પહેલાં જ વાત કરી હતી કે ચલાળાની અંદર પ્રકાશભાઈ કારિયા અમારી સંસ્થા સાથે પહેલેથી જોડાયેલા છે. પત્રકારો બધા સંસ્થાને જ્યારે જરૂર પડે ત્યારે કહે છે, ત્યારે ચલાળાના જે તમામ પત્રકારો છે એ તમામ વતી છે એ પ્રકાશભાઈ કારિયાને વિનંતી કરીશ કે તેઓ પ્રતિભાવ સાથે પોતાનું ઉદ્બોધન રજૂ કરશે. પ્રકાશભાઈ કારિયા. બોલો મોગલ માત કી જય. ઉષા અવતાર દાન મહારાજની આ પવિત્ર ભૂમિમાં શ્રી મોગલમાં માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ધારી અને ચલાલાના વરિષ્ઠ પત્રકારોનું સન્માન કરવાના આ કાર્યક્રમમાં ઉપસ્થિત અમારા ચલાલા નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને ચલાલાના લોકોને જે આશાનું કિરણ છે એવા આદરણીય શ્રી જયરાજભાઈ વાળા, ઉપસ્થિત એવા તમારા મારુતિ સોસાયટીના મારુતિ ગ્રુપના પ્રમુખ અને ખૂબ જ સોશિયલ એક્ટિવિટીમાં જે ધાર્મિક કાર્યક્રમો હોય સહિતની જે સોશિયલ એક્ટિવિટી કરી રહ્યા છે એવા ભાઈ પાણીવાળા, હું પહેલેથી કહું છું, પાણીવાળા અમારા દરબાર ભાઈ શ્રી, હા, એવા જ અમારે આ સંસ્થામાં માર્ગદર્શન આપી રહ્યા છે. સંસ્થામાં કાયમ માટે શું કરવું જોઈએ, કયા પ્રકારનું કામ કરવું જોઈએ, કેટલી સેવા કરવી જોઈએ એવું સતત માર્ગદર્શન જેમને મળી રહ્યું છે એવા લલિતદાદા મહેતા, જેઓ બ્રહ્મ સમાજ સમસ્ત ચલાલા મીઠાપુર બ્રહ્મ સમાજના પ્રમુખ તરીકેની પણ સેવા આપી રહ્યા છે. રાજુભાઈને તો આપ બધા ઓળખતા હો. રાજુભાઈ માટે જેટલું બોલીએ, જેટલું કહીએ, જેટલા વિશ્લેષણો આપીએ એવા અમારા આ સંસ્થાના મુખ્ય સૂત્રધાર અને પોતાની તબિયત પણ ફિટનેસનો હોવા છતાં એમણે કે જ્યારે એમનો મંત્ર છે સેવાનો એમણે મૂક્યો નથી એવા રાજુભાઈ જાની, હમણાં જ ટીણાભાઈએ અને બધાએ બધા સાથે મળી અને સત્તાધારની અલખ યાત્રા સતત ત્રીજા વર્ષમાં સાવરકુંડલાથી સત્તાધાર સુધીની જે યાત્રા કાઢી અને સનાતન ધર્મને જે ઉજાગર કરવાની વાત છે એમાં ખૂબ મહેનત કરી અને બધા મિત્રો એવા અમારા રમેશભાઈ પરમાર જે અંબુજા સિમેન્ટ નું કામ કરી રહ્યા છે એવા રમેશભાઈ પરમાર આપણી વચ્ચે ઉપસ્થિત છે. એવા જ અમારા બ્રહ્મ સમાજના યુવા અગ્રણી ભાઈ દીક્ષિતભાઈ ચુપસી પણ અહીંયા ઉપસ્થિત છે. સહિત આ કાર્યક્રમનો જે સંચાલન, આ કાર્યક્રમ નહીં, ચલાલામાં કોઈ પણ સારો કાર્યક્રમ હોય, ધાર્મિક કાર્યક્રમ હોય, સામાજિક કાર્યક્રમ હોય કે આ સંસ્થાનો નાનો મોટો કોઈ પણ કાર્યક્રમ હોય એનો રૂડો કેમ બનાવવો, એનો ઓપ કેમ આપવો, સાચી વાત કેમ કરવી, એ બધી જ. અને એનાથી વિશેષ તમને કહો કે અમારા અંશા અવતાર જે અમારા ઠાકર કહેવાય આપણા પંથકના, એ દાન મહારાજની કથા તો સૌથી પહેલી જેને ગાય હોય વ્યાસપીઠ ઉપરથી એવા અમારા જીતુભાઈ મહેતા. અને એનાથી વિશેષ કહો બધા એમ કહે ને કે ભાઈ પુરુષની સફળતા હોય, આના વિશે તો આપણે બોલીએ તો 1 કલાક થઈ જાય એટલું આપણે બોલી શકીએ. પુરુષની જો કોઈ સફળતા હોય ટીણાભાઈ તો એની પાછળ સ્ત્રીનો હાથ હોય છે. આ એનો એક ઉત્તમ ઉદાહરણ હોય તો અમારા જીતુભાઈ, અમારા બેન છે ને એ શિક્ષિત નહીં, આપણે તલાટી વિસ્તરણ અધિકારી છે, સાંભળો. અને એમાં એને આખા તાલુકામાંથી કે જિલ્લામાંથી પણ બહુ યાદ નથી પણ તાલુકામાંથી ફર્સ્ટ નંબરના વિસ્તરણ અધિકારી હોય ને તો કલેક્ટર મારફત એમને એવોર્ડ આપીને એના સન્માનિત કરાય. અમારા ગૌરવની બાબત એના પુણ્ય હોય કે એના આશીર્વાદ કહેવાય, જે કઈ કહી શકો. આ એક છે અમારા જીતુભાઈ અત્યારે પાણિયા ની જે શાળા છે ને એમાં હમણાં જ મેં જોયું હતું સોશિયલ મીડિયામાં કે ગણપતિ ઉત્સવ ઉજવો. તો વિચાર કરો કઈ શાળામાં, તો મને એક દાખલો આપો, ધારી તાલુકાની કઈ શાળામાં ગણપતિ ઉત્સવ ઉજવવાનો હોય છે? સરકારી શાળામાં. પ્રાઇવેટ શાળાવાળા તો બધું કરતા હોય કદાચ, પણ સરકારી શાળામાં. અને એક વખત તમે જો કોક દી જાઓ ને પાણિયા, તો પાણિયાની સ્કૂલના મુલાકાત લેજો તો તમને ખબર પડે કે સરકારી શાળામાં જે લોકો કામ કરે છે સરકારના પગારથી તો કામ કરતા પણ પોતાની નિષ્ઠા કેટલી હોય છે, પોતાની પ્રમાણિકતા કેટલી હોય છે એનું ખૂબ ઉદાહરણ છે. એવા મારા આદરણીય શ્રી જીતુભાઈ મહેતા પણ અહીંયા ઉપસ્થિત છે, એવા મિતેશભાઈ ભટ્ટ અહીંયા ઉપસ્થિત છે. એ સહિત અમારા જેને અમે જેનું માર્ગદર્શન કાયમ લઈએ, ભલે હું સિનિયર છું પણ આજની જે ટેકનોલોજીકલ યુગ છે અને એમાં જે ઇલેક્ટ્રોનિક મીડિયા છે કે આજે તમારી ત્યાં બનાવ બન્યો એમાં સૌથી પહેલા સમાચાર કોણ આપી શકે લોકોને, એ જ્યારે યુગ છે એવા અમારા જાણીના જે પત્રકારો, વરિષ્ઠ પત્રકારોના ટીણાભાઈ લલિયા, સંદેશ ન્યૂઝ. સંદેશ એટલે તમને માત્ર ન્યૂઝ ચેનલ છે.
એની ગુણવત્તા કોને ખબર હોય? જે એમાં ડીપમાં હોય એને જ ખબર હોય કે ભાઈ સંદેશ વસ્તુ શું છે. એવા અમારા સંદેશના આદરણીય પત્રકાર ટીણાભાઈ લલિયા અને ધારીના પત્રકારોને જોઈને હું ખૂબ જ આનંદની લાગણી વ્યક્ત કરું છું. કારણ કે એક મંચ ઉપર, એ તો હજુ હું બોલીશ થોડું, પણ એક મંચ ઉપર એક સાથે પત્રકારોને ભેગા થાય, નકર પત્રકારો એક હાથ કોઈ ભેગા થાય નહીં, એ ડેટકા જોખવા અને પત્રકારોને ભેગા કરે એટલું કામ છે. કારણ કે 5 વર્ષથી વિચાર કરે કે ચલાનો પત્રકાર સેટ કરો, પણ ન કરીએ ભેગા જ ન થાય પત્રકાર. અરે એ બુદ્ધિશાળી વર્ગ છે, સૌને પોતાની શક્તિનો ખ્યાલ છે, એટલા માટે ભેગા ન થાય. એના માટે કોઈ નેગેટિવ વાત નથી. અબ તક ચેનલ ગમે ત્યારે ફોન કરો ત્યારે બોલો પ્રકાશભાઈ, જે કાંઈ મેટર હોય કે તમ તારે ચલાવવાની મેટર હોય, રાજકીય હોય, કોઈની ચીઠીઓ કરવો હોય, તમ તારે કહેજો હોય કે અને મોકલી દો, અને આપણે મોકલીએ છીએ. એમાં ખૂબ સારું પરિણામ આવે એ પ્રકારે કામ કરી અમારા મિત્ર આદરણીય કરી મેહુલભાઈ અબ તક ચેનલના, ન્યૂઝ ચેનલના અને પ્રિન્ટ મીડિયા ચેનલનું જે કામ, પ્રિન્ટ મીડિયાનું કામ કરે છે એવા મેહુલભાઈ ત્રિવેદી. એવી જ રીતના પ્રતાપભાઈને ખોટું લાગશે કે બધું ધારીવાળા કેસ તો અમારો એમાં પ્રકાશભાઈ આ તો જે વાત હોય ને રહી ન હોય, સાચી ખોટી હોય તો રહી તો એક વખત સાંભળી નાખ, પરિણામ જાવું આવે. પણ એક વખત ઈ પત્રકારના મનમાં આવ્યું ને એ કહી દે. સમગ્ર વિગત કરવું હોય તો ઈ થાય. સમગ્ર વિગતની વાત કરીએ એમ કરીને વાત ચાલુ કરે અને આપણને મજા આવી જાય ઘડી. પછી ભલે એરું પીગડો હોય કે અજગર પીગડો હોય, પણ એ સમગ્ર વિગતની વાત આવી જાય. એમાં અમારું રમકડું જેને અમે કહીએ છીએ. અને ખરેખર આ તો આપણે હસી મજાક કરીએ, બાકી ચલાલાના પત્રકાર જગતને અને ચલાલા લોકોને સમાચાર શું છે એની ટેવ પાડી હોય તો પ્રતાપભાઈ એવા મારા પ્રતાપભાઈ એની સાથે એવું જ કામ કરે. પછી પ્રતાપભાઈ માજી રહ્યા પણ અમુક ક્યાંક લખવું હોય, તાત્કાલિક ક્યાંક કરવું હોય, એ બધા બિપિનભાઈ કહેવું પડે કે આનું રેડિંગ કરી દેજો એમ. એટલે એવા જે કામ કરી રહ્યા છે એવા અમારા બિપિનભાઈ સહિત ધારીથી બરકતભાઈ ખૂબ જ સિનિયર અને ખૂબ જ પ્રમાણિકપણે, જો આજ મને ખબર છે કે જે પેલું પત્રકારત્વ અમારામાં હોય છે ચેરતભાઈ, એવું જો ક્યારેક કે બરકતભાઈએ એ ઉપયોગ કર્યો જ ન તો આજે અત્યારે તમને કહું ટોયેટો લઈને આવ્યા હોય એવી શક્તિ છે પત્રકારો પાસે. પણ નહીં, પ્રમાણિકતા અને હું જો કોઈ ઉત્તમ ઉદાહરણ હોય તો અમારા બરકતભાઈ ચાવડા છે, એવા જ અમારા ભાઈ હુસેનભાઈ સંઘાર ને, હા હુસેનભાઈ સંઘાર છે, ભાઈ રફીકભાઈ છે, રહીમભાઈ છે, આ બધા જ પત્રકારો આવ્યા છે. એ બધા જ હું એક પત્રકાર તરીકે તમને બધાને આવકારી, આનંદ લાગણી વ્યક્ત કરી તમને બધાને આવકારું છું, સ્વાગત કરું છું. મિત્રો અમારો સંજય રહી ગયો સત્યની સાથે. એટલે આ બધું એક પત્રકારના ગુણ છે, એનું ગ્રુપનું નામ જ એવું સત્યની સાથે. પછી ગમે એની વાત હોય, ધારાસભ્યશ્રીની હોય કે પ્રકાશભાઈ કારિયાની, એનું નામ એટલા માટે દીધું કે રાજકીય ક્ષેત્રમાં હું એનો ભાઈ છું. એટલે બે ભાઈ હોય તો પણ એને હું સાચું હોય ગમે એવું કડવું હોય તો એ લખી નાખે. મને અડી ગયો છે 2 વખત, એટલે હું બહુ એટલે એવો અમારો સંજય કારિયા સહિતના આ સંસ્થાના જે કોઈ મિત્રો છે બધા ખૂબ સારા મિત્રો છે. નાનું ગ્રુપ છે મિત્રો, પણ એટલી બધી સેવા કરે છે કે આપણને એમ થાય કે કુદરતે કેવી પસંદગી કરી છે લોકોની. કોઈ એમ કહેતા કે આ જ લોકો સેવા કરી શકે, એના એવું નથી. કુદરત જેની ઉપર પ્રેમ હોય, એમના આશીર્વાદ હોય, એ લોકો જ આ સેવા કરી શકતા હોય. એવી આ સંસ્થા છે કે જેને કુદરતના આશીર્વાદ મળ્યા છે, એની પસંદગી કરી છે. આજે આપણે સેવા કરવી પણ કુદરતની પસંદગી ન હોય તો આપણે કંઈ કદાચ ગમે એટલું ધન હોય ને તો કરી ન શકીએ. અને અહીં આ તો બીજાના ખીચામાંથી કાઢવાનું અને એ વાપરવાનું પાછું, અને એ લોકો માટે વાપરવું, અને એ પ્રમાણિકપણે વાપરવું. એવું જ્યારે આ સંસ્થાએ કામ કરી રહ્યા છે ત્યારે હું ખાસ એક વસ્તુ કહીશ કે આજ સુધી ચલાલામાં તમને કહું ઓછામાં ઓછી 37 સંસ્થા કામ કરે. ટીણાભાઈ, ચેરતભાઈ, સામાજિક ક્ષેત્ર ચલાલામાં વેપારીથી માંડી બધી સંસ્થાઓ છે, એવી 37 સંસ્થાઓ રાજકીય સામાજિક 37 સંસ્થામાં આજનો જે વિચાર આવ્યો છે કે સામૂહિક રીતના નિમંત્રિત કરી અને પત્રકારોનું સન્માન કરવું, એવો એ કોઈ સંસ્થા હોય ચલાલામાં પહેલી વહેલી શ્રી મોગલ મા માનવ સેવા ટ્રસ્ટ અને સાંઈ મંદિરનું ટ્રસ્ટ છે.
તમે એકલ દોકલ કોઈ કાર્યક્રમમાં ગયા હોય રાજકીય સામાજિકમાં, ત્યાં તમારું પત્રકારનું સન્માન થયું હોય, એક જુદી વાત છે. પણ એકી સાથે આવી રીતના બધા પત્રકારોને બોલાવી અને એક મંચ ઉપર ભેગા કરી અને એનું સન્માન, રૂડું સન્માન, દિલથી સન્માન કરવાનો વિચાર આવ્યો. તો આ સંસ્થા ઘણી મોટી છે ચાલાણામાં, પણ કોઈને એવો વિચાર નથી આવ્યો. આજે આ સંસ્થાને વિચાર આવ્યો છે. અમે તમામ પત્રકારો વતી આપને ખૂબ ખૂબ આભારની લાગણી વ્યક્ત કરી છે. મિત્રો, પત્રકારોનું જ્યારે સન્માન થયું છે ત્યારે પત્રકારોને મારે એક વાત કહેવાની છે કે જ્યારે આપણું સન્માન થયું ત્યારે આપણી જવાબદારી પણ વધતી હોય છે. સન્માન જેનું થાય ને એની જવાબદારી વધતી હોય છે, એક સત્ય હકીકત છે. ત્યારે આપણે સૌ પત્રકાર મિત્રો જ્યારે આ નાનું એવું ગ્રુપ એટલું બધું કામ કરીએ ત્યારે જ્યારે કાર્યક્રમો હોય અને એના સમાચાર આપણને મળે, ભલે તમે હાજર ન હો પણ એના સમાચાર તમારા ઇલેક્ટ્રોનિક મીડિયામાં, પ્રિન્ટ મીડિયામાં એમને સારામાં સારું કવરેજ વડે લોકોને જન સુધી એમની વાત છે, સત્યતાની વાત છે, માનવ સેવાની વાત છે, સામાજિક સેવાની વાત છે, એ વાત પહોંચે એવી આપણી બધાની ફરજ બની છે. આજથી વધુ બધા પત્રકારો કામ કરે જ છે, પણ વિશેષમાં જ આપણી ફરજ બને છે કે શ્રી મોગલ માનવ સેવા ટ્રસ્ટ, ચેરિટેબલ ટ્રસ્ટ ચલાલા નું આ સેવાકીય કાર્ય છે. તો એને આપણે આપણી ફરજ સમજીને આપણા જે ન્યૂઝ હોય, પછી ભલે ચલાલાની સંસ્થા છે પણ ધારીના ન્યૂઝમાં પણ એને વધુ પબ્લિસિટી એટલે લોકો સુધી પહોંચે. લોકો સુધી પહોંચાડવાની વાત એટલા માટે છે કે લોકોને ખબર પડે, દાતાઓને ખબર પડે કે આ સંસ્થા એટલું કામ કરી રહી છે. એટલે એ પણ એક મારી બધાને આપણી વિનંતી છે કે આજથી આપણી વધારે ફરજ બનશે. બીજું, જયરાજભાઈ, આજનો યુગ એવો છે, પત્રકારોનું જે વાત એવી છે કે પત્રકારોનું કામ કરવું ને તલવારની ધાર ઉપર ચાલીને કામ કરવા જેવું પત્રકારોનું કામ છે. મિત્રો, ટાઈડ હોય, તડકો હોય કે વરસાદ હોય, પરિવારની ચિંતા કર્યા વગર, એમાં ખાસ કરીને મેં જોયું છે ઇલેક્ટ્રોનિક મીડિયા જે છે, અમારે પ્રિન્ટ મીડિયામાં તો બીજે દિવસે સમાચાર આજનો કોઈ બનાવ બન્યો હોય તો અમને ટાઈમ હોય 5-24 કલાકનો, ગમે ત્યારે એ લખી બીજે દિવસે આપણે આપી છે. ઇલેક્ટ્રોનિક મીડિયામાં તો વાત એવું છે કે આજ બન્યું અને 15 મિનિટમાં એ સમાચાર લોકો સુધી પહોંચાડવા. એ તમે વિચાર કરો, તમે વિચાર કરો કે 24x7 24 કલાક 7 દિવસ એ લાઈવ રહીને તો જ આ કામ કરી શકે. એમાં એના પરિવારને એક બાજુ મૂકવું પડે, ટેકનિકો સહન બધું કરવું પડે, ટાઈમ સહન કરવું પડે. આવા પત્રકારોનું જ્યારે સન્માન થઈ રહ્યું છે ત્યારે ખૂબ આનંદની લાગણી વ્યક્ત કરું. એક પત્રકાર તરીકે બીજું અમને ગૌરવ એમ થાય કે જે આ સંસ્થા છે એટલું સારું કામ કરી છે ત્યારે એક પત્રકાર તરીકે આ સંસ્થાને મદદ બન્યા હોય અને જે નવું સંકુલ ઊભું થવાનું છે ભાઈ, એનું મુખ્ય ભૂમિદાતા પણ અમારા પત્રકાર છે. એક અમારા પત્રકાર માટે ગૌરવની લાગણી ટીનાભાઈ અશોકભાઈ જોશી છે, એ આપણા પત્રકારના ફીલ્ડમાં છે. આજે એને આ પ્રવૃત્તિને ધ્યાનમાં રાખી આ ગ્રુપ બહુ સારું કામ કરે છે. તો એને એમ થયું કે ભાઈ ભલે નકરી દાદા છે, દાદા એટલે હવે તો દાદા બધા બહુ આગળ વધી ગયા છે, એટલે દાદાને આમ લેવાનું હોય દેવાનું હોય ઓછું હોય. તો એ દાદા છે છતાં એને આ સંસ્થાને ધ્યાનમાં રાખી અને જે નવું સંકુલ બને છે એમાં મહાત્મા રકમનું દાન કરી અને ભૂમિદાનના મુખ્ય દાતા તરીકે આપણે પત્રકાર તરીકે એને અને એ અમને પત્રકાર તરીકે પણ અમને ગૌરવની લાગણી છે કે આ સંસ્થાને પત્રકારો પણ ઉપયોગી બની રહ્યા છે. વિશ્વાસમાં વધુ નહીં કહું. ફરી વખત જ્યારે પત્રકારોની કઈ વાત કરું ક્યારેક કોઈ આવી જાય ચીપટીમાં આવી જાય ત્યારે પણ કે પત્રકાર રાજી કરવા માટે અમને કે ક્યારેક કોકનો ચીઠ્ઠી વહેલો હોય ને ચીપટીમાં આવી ગયા હોય ને ત્યારે કે પ્રકાશભાઈ બોલો ને તને કેમ કરી દઈશું. એવું ક્યારેક પ્રસંગ આવે ત્યારે કહેજો ભાઈ સાહેબ મંદિરે વયો હતા ત્યાંની પોચ પડાવી લે અને અમને બતાવી દે તો છૂટો. એટલે બસ આવી જ એક આપણી ભાવના સાથે આ બધા જ આવ્યા છો. ખૂબ જ આનંદની લાગણી વ્યક્ત કરું છું પત્રકાર તરીકે અને ફરી વખત આ સંસ્થાને ખૂબ અભિનંદન પાઠવું છું. મોગલ માને દાન મહારાજને પ્રાર્થના કરું છું કે આ સંસ્થાના તમામ મિત્રો, પછી લલિત દાદા હોય, રાજુભાઈ હોય, મિતેશભાઈ હોય, અમારા જીતુ દાદા હોય કે આ બધા જે મિત્રો છે એ બધા જ મિત્રોને ભગવાન દાન મહારાજ એવી શક્તિ આપે અને સેવાકીય કાર્યક્રમમાં વધુ શક્તિ આપે અને એની સેવાની શક્તિ છે, સેવાની જ્યોત છે, લોકો સુધી ખૂબ પહોંચે અને એ લોકો ખૂબ એનો લાભ લઈ અને પ્રસન્નતા અનુભવે. એ સાથે વંદે માતરમ, ભારત માતા કી જય, જય જય કરી ગુજરાત.